જય માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં રહેશો? તો આજે આપણે જવાનું છે બણભાઈ હિલ સ્ટેશન, સુરત પાસે આવ્યું છે। અચાનક જવાનું છું છે, ભાઈબંધનો ફોન આવ્યો કે સાવ ફ્રી સેવી તો ક્યાંક ફરવા જાવી, તો વિડીયો ચાલુ કરવી, ચાલો સુધી બન્યા રહેજો। બણભાઈ સ્ટેશન સુરત નજીક આવેલું છે। હાલો ચા પીવા। અત્યારે વરસાદ ચાલુ છે। कामरेज થી 50 કિલોમીટર આસપાસ થાય છે બણભા ડુંગર। આ છે બણભા ડુંગર। તમને ઠંડા પીણા, મેગી, મકાઈની ભેળ મળી જશે। રોય, મુન્ના કાકા, વિપુલભાઈ એને હાલ્યા આવે છે। પોરો ખાધો છે આયા? થાકી ગયા? જય ગિરનારી। જય ગિરનારી। અડધો ડુંગર ચડો એટલે વચ્ચે એક માતાજીનું મંદિર આવે છે। થાક લાગ્યો? એટલા બગીચામાં 4 પોરા ખાધા। બસ હવે આવી ગયું। કેમ પણ નજારો કેમ? વિપુલભાઈ થાકી જા? પાછળ ફૂટી ગયો ખબર છે। ફેમિલીમાં અવાય એવી જગ્યા છે, ખાસ કરીને ચોમાસામાં। અનિલભાઈ શૂટિંગ ઉતારે છે, મુના કટાડો પવન ખાય છે, આરામ કરે છે।
ખમણ, સમોસા પેકિંગ છે. સમોસા, ખમણ, મરસા, કાંદા. આવી ગયો અહીંયા આના ટીકા બહુ કર્યો ઘડી કેમ આવ્યો ને ઘડી કેમ આવી ગયા રસ્તો યાદ નથી યાર. નાસ્તા પાણી થઈ જશે. હવે ડુંગર ઉતરવી સેવી. પીપલભાઈ તમને મજા આવી? મજા આવે ને. અરે બહુ મજા આવી હો ભાઈ નિકુલ. અત્યારે આવો જેવું છે ઉનાળાનો એનો બેદી થાય નહીં વરસાદ મુનાકા ફેમિલીમાં હોય કે એકલા? અરે ફેમિલીમાં હો ભાઈ. એકલા ન હોય ને. હવે ક્યાંથી આવવાનું પાછું? આવતા રવિવારે પાછા ફેમિલીમાં. ફેમિલીમાં અહીંયા વાયુ વગર ન હોય ભાઈ. ભજીયા ખાવા ને ભજીયા. રોય તમે? હા અમે ફેમિલીમાં જ આવશું. તમારા છોકરા હસાવશું અમે. થાક લાગ્યો? અરે બહુ. અહીંયા જમવાનું બધું લઈને આવું હો ભાઈ. અહીંયા વેફર સિવાય કાંઈ નહીં. આજ તો ગેસના બાટલા ને એવું લઈને જોડા મળે. ડુંગરો ઉતરી જશે બી. સોડા પીવી સીવી. જોવું પડે ગેસ છે કે નહીં. સુરત બાજુ નીકળવી. પવન બહુ છે, વરસાદ નથી. ગાડીમાં પંચર પડી ગયું છે. અવાજ ઓછી થઈ જાય રોય એને પંચર નથી. ચેક કરે છે પંચર પડ્યું કે હવા ગઈ છે. મેથી લેવી છે મેથી. હા મોલી પર એવી છે ઓલા કાકા જ થઈ. તમારે ફોટો શૂટ થાય તેવી પણ ઘણી જગ્યા છે. સારા લોકેશન છે અહીંયા. લાવ ને ફળારી. ઘર ઘણી ઉડાડી છે ને. ભીંડો લેવા ગાડી ઊભી રાખી છે.
दूसरे का है अच्छा બીજા છે ઉતારીને લઈ જશે ના ના બીજાનું છે કાળું લઈ જાય ને હા કે आगे मिलेगा હા नहीं रे લેવાનો તો પકડ મેળવો નહીં માર્કેટમાં લઈને નહીં માર્કેટમાં લઈને નહીં ગયા છે આગળ ક્યાંક જોવી મળી જાય તો સારું હાલો ભાઈ સમ્રાટ હા વિપુલ ભાઈ ગાડી જ્યાં ઊભી રાખી દીધી છે ભીંડો લેવા હવે હવે પછી પાછા વળ્યા આપણે બહુ આઘા ભાઈ એવા આ તો આપણે ઓલા તળાવે નીચે આવી ગયા આ તો હારે હતા આગળ ઓન કરે ને ગાડી ક્યાંક પાછી ઊભી રાખી દીધી છે અને આગળ નીકળી જશે ઠીક છે આગળ જી તું બહાર ગયો હું આખું એને જે પેલા ટેમ્પો આપી જાય તો એ વટી ગયા હા હા અમે ઊભા હવે ના ના થઈ ગયું ભીંડો લેવાનો કેમ છો હા ઉતારે ઉતારે છે તમે ચાય પૂકી જતા અમારે હવા ઓછી થઈ ગઈ છે હવા ઓછી થઈ ગઈ કાકા પંપ છે ગામ કેટલું આવું છે આ ગામે રોડ ઉપર કઈ નહીં આવે પંચર વાળા ઓછી નથી કે હવા ઓછી છે જોઈ આ શું છે ચોખા છે હા આ શીબડા કે આ શું છે તુરિયાનો વેલો ડાયરેક્ટ ચોખા જો તો તમે ત્યાંથી લાવો પછી ના અમારે તો ઘેરથી ગામડામાં છે ને દુકાન અરે ગણીથી ત્યાં બનાવી લેવાના પછી અહીંયા હરેટ છે બનાવી લ્યો અહીંયા હા અહીંયા બનાવી હા, અમારે એમ જ જેટલું જો. આપણાથી ખાવાનું પૂરું થઈ જાય એકા હાથે નહીં 50-60 મણ આપણે ઘરમાં કોથળા ભરેલા હોય કે પછી આવું મોટું વાસણી બનાવેલી આવે ને એમાં બંધ કરીને મૂકી દેવાના એટલે એમાંથી જેટલા આપણને થાય એક બારદાન લઈને જવું છે મહિના 2-1.5 મહિના એવું ચાલે એ પ્રમાણે છે પછી એકદમ આખું સુખા પછી એ થઈ જાય ને એટલે ખવા જ નહીં થાય વધારે મોટું કાંઈ જ થાય કારણ કે અહીંયા 2-4 દાડા વરસાદ નહીં આવ્યો તો પાછી સૂકી જમીન થઈ જાય એને પછી પાણી વધારે જોઈએ એને હમણાં તો વાંધો નહીં પણ જે દાડે પાક આવે હવા નીકળેલી છે ને આ નીકળેલું છે ને હા આ નીકળતી વખતે એને પાણી વધારે જોઈએ પૂરેપૂરું છે હા અહીંયા પાણી છે તમારે પાણી આપણે બોર છે બોર છે પછી પેલા એક ઝંડો રોકેલા છે ને એની બાજુમાં એક છે અને આ લીમડો છે ને અહીંયા એક બીજો છે 3 બોર છે આટલે ના બધા ચાલુ ચાલો છે હવે આટલું પાણી નીકળે કેટલા 150 રૂપિયા આવ્યા અને એ સમયની વાત છે ભીંડો લેવાઈ ગયો હવે શું લેવાનું છે શેવડા લેવાના શીબડા चल झूठा ભાઈ પંચર પાડ્યું
ખીલો ફૂટી ગયો. नहीं તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો ને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જય દ્વારકાધીશ.